આપણે કેન્સર અવેરનેસ મહિના તરીકે ઉજવતા હોઈએ છીએ, ત્યારે સ્ત્રીઓને થતા સ્તન કેન્સરમાં તેમને વધારે જાગૃત કરવા માટે તેમજ સ્તન કેન્સરના આગલા સ્ટેજને જાણવા અને સમજવા માટે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 અને સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ અસ્મિતા દ્વારા પિંક પરેડ ટાઇટલ સાથે સારીથોન અને વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય આશય બ્રેસ્ટ કેન્સરથી મહિલાઓને અવેર કરીને તેમને સંપૂર્ણ માહિતીથી માહિતગાર કરવાનો હતો। સાથે પિંક પરેડના ટાઇટલ સ્પોન્સર્સ એવા સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ દ્વારા સ્ત્રીઓને ફ્રીમાં મેમોગ્રાફી ટેસ્ટ પણ કરી આપવામાં આવ્યું હતું। આ વોકાથોનમાં 400થી પણ વધારે મહિલાઓએ ભાગ લીધો હતો, જેમાં તેમને સવારે ઝુંબા કરાવીને અટલ બ્રિજ પર વોક કરાવવામાં આવ્યું હતું। આ પિંક સારીથોન યોજનાનો મુખ્ય હેતુ આપણી મહિલાઓને કેન્સર સામે લડવા અને હરાવવાના સંકલ્પના પ્રતીક તરીકે ગુલાબી સાડી પહેરવા માટે પ્રોત્સાહિત કરી શકીએ તેવું હતું। સાથે બ્રેસ્ટ કેન્સરથી દરેક વ્યક્તિ માહિતગાર થાય અને સમયસર તેની સારવાર કરાવી બ્રેસ્ટ કેન્સરથી મુક્તિ મેળવી શકે તે માટે આ પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। नमस्कार, मैं रोटेरियन राखी खंडेलवाल इवेंट चेयर साड़ीथॉन और वॉकाथॉन के लिए जो आज हमने ब्रेस्ट कैंसर अवेयरनेस के लिए रखी हुई है। ब्रेस्ट कैंसर बहुत ही कॉमन आजकल हो रहा है, तो हमारा रोटरी की तरफ से उद्देश्य यही है कि हम सब लोगों को जागरूक करें। संडे मॉर्निंग में हमारे बहुत सारे रोटेरियन दूसरे ऑर्गेनाइजेशंस हमारे साथ जुड़े हैं। इसका मतलब यही है कि हर कोई इससे फाइट करने के लिए लोगों को प्रेरित करना चाहता है। हमारे साथ बहुत सारे डॉक्टर्स जुड़े, उन्होंने ये बताया कि इस डिजीज़ से फाइट करने के लिए अर्ली डिटेक्शन सबसे बड़ी की है, इसलिए हमने एम्फसाइज़ किया है फिज़िकल और क्लिनिकल एग्जामिनेशन ब्रेस्ट कैंसर के डिटेक्शन के लिए। तो मैं सबका तहे दिल से धन्यवाद करूंगी, मीडिया का भी धन्यवाद करूंगी कि आप लोग आए और हमारे इस बहुत ही ब्यूटीफुल कॉज में हमारे साथ में जुड़े। थैंक यू रोटेरियन राखी खंडेलवाल की तरफ से, थैंक यू। રોટરી ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3055 એટલે કે જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને વેસ્ટર્ન રસ્તાનો ભાગ આવે છે એવા 3055ના વર્ષ 2025-26ના એડમિનિસ્ટ્રેટિવ હેડ તરીકે હું કાર્યરત છું, રોટરીયન નિગમ ચૌધરી। રોટરી દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં જ આવે છે, પરંતુ 1985થી જે પોલિયો નિર્મૂલનનું કાર્ય રોટરીએ વિશ્વભરમાં ઉપાડ્યું હતું એ રોટરીનું સૌથી મોટું અને પ્રાયોરિટીનું કામ છે। આજે 2 દેશો સિવાય સમગ્ર વિશ્વમાંથી આપણે પોલિયો નિર્મૂલન કરી શક્યા છીએ। તે બાદ હવે જેની સૌથી વધુ જરૂર છે એવી કેન્સર પ્રત્યેની જાગૃતતાની, એના માટે રોટરી આ વર્ષે બીડું ઝડપ્યું છે કે વર્ષની શરૂઆતથી જ આપણે વિવિધ પ્રકારના કેન્સરની જાગૃતતા માટે પ્રયત્નો કરીએ છીએ, ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ કરીએ છીએ। એમાં ઓક્ટોબર મહિનો એ બ્રેસ્ટ કેન્સર અવેરનેસનો મંથ છે, એટલે સમગ્ર વિશ્વમાં જ્યારે આ મંથને ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે રોટરી દ્વારા પણ આજે આ રિવરફ્રન્ટ ઉપર સુંદર પિંક પરેડનું આયોજન કર્યું છે, જેમાં રોટરીયન મિત્રો અને રોટરેક્ટર્સ અને બીજી અનેક સહયોગી સંસ્થાઓ દ્વારા પિંક પરેડ કરવામાં આવી રહી છે સારીથોન અને વોકેથોન સ્વરૂપે, અને એ દ્વારા આપણે જાગૃતતા ફેલાવવાનું કાર્ય કરીએ છીએ। આ કાર્યક્રમમાં અમારી સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ જોડાઈ છે અને એમનો ખૂબ ઉમદા સહકાર અમને આ કાર્યમાં મળ્યો છે, અને એમના દ્વારા આજે જેટલા પણ પાર્ટિસિપન્ટ્સ છે તમામને મેમોગ્રાફી એમના દ્વારા નિઃશુલ્ક કરી આપવાની એમણે જાહેરાત કરી છે, અને આ જ રીતે આપણે એસોસિએશન કન્ટિન્યુ રાખીને કેન્સરને સામે લડવા માટે આપણે સૌએ એકજૂટ થવાની જરૂર છે। આવનારા સમયમાં પણ રોટરી દ્વારા આ જ રીતે વિવિધ પ્રકારના કેન્સર માટે જાગૃતતાના કાર્યક્રમો કરવામાં આવનાર છે। થેન્ક યુ।